નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10% અનામતનો મળશે લાભ. સીબીઆઈએ નીટ યુજી પેપરમાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી છે, જે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાની આશંકા. છેલ્લા એક દાયકામાં દેશભરમાં 12,50,00,000 રોજગારીની તકો ઊભી કરી હોવાનો ભારતીય જનતા પક્ષનો દાવો. ભારત 2027 સુધીમાં વિશ્વની સૌથી મોટી મહાસત્તા બનશે તેવો બ્રિટનના આર્થિક નિષ્ણાત માર્ટલ વુલ્ફનું અનુમાન. અને ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓના આરોગ્ય નિરીક્ષણ માટે ઉત્તરાખંડ સરકારે સ્વાસ્થ્ય ધામ પોર્ટલ શરૂ કર્યું છે. કેન્દ્રીય સુરક્ષા દળોમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે હવે 10% અનામત અમલી બનશે. અગ્નિપથ યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય દળો દ્વારા આ જાહેરાત કરાઈ છે. સીમા સુરક્ષા દળ બીએસએફ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સીઆરપીએફ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફ તેમજ સશસ્ત્ર સીમા દળોમાં અગ્નિવીરોને હવે અનામતનો લાભ મળશે. તમામ દળોના પ્રમુખોએ પત્રકારોને સંબોધન કરતા કહ્યું છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોને આ અનામત હેઠળ વય મર્યાદામાં છૂટ મળશે. આ માટે તેમને કોઈ શારીરિક પરીક્ષા પણ આપવી નહીં પડે. સીઆઈએસએફના મહાનિદેશક નીના સિંહે કહ્યું છે કે ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સુરક્ષા પોલીસ દળોમાં પૂર્વ અગ્નિવીરોની ભરતી માટે મોટું પગલું લીધું છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું છે કે સીઆઈએસએફ આ મામલે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે કોન્સ્ટેબલની 10% ખાલી જગ્યાઓ માટે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રહેશે અને તેમને શારીરિક પરીક્ષામાંથી છૂટ મળશે. સીમા સુરક્ષા દળના મહાનિદેશક નીતિન અગ્રવાલે જણાવ્યું છે કે અગ્નિવીરો સૈનિક તરીકે તૈયાર થઈ રહ્યા છે. આનાથી સૈન્યની તમામ પાંખોને લાભ થશે, સામે અગ્નિવીરોને પણ ફાયદો થશે. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ યુજી પરીક્ષા પેપર લીક મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાકેશ રંજન ઉર્ફે રોક્સી નામનો આ શખ્સ પેપર લીક કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું પોલીસનું માનવું છે, જેને 10 દિવસ માટે સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ મામલે કેન્દ્રીય તપાસ એજન્સી અત્યાર સુધીમાં ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમાં ઝારખંડના હઝીરાબાગની એક શાળાના પ્રિન્સિપલ તેમજ વાઇસ પ્રિન્સિપલ સામેલ છે. સીબીઆઈ અને વિવિધ રાજ્યોની પોલીસ આ પેપર લીક મામલે દેશવ્યાપી કાવતરાની દિશામાં તપાસ કરી રહી છે. ભારતીય જનતા પક્ષે દાવો કર્યો છે કે 2014થી 2023ના દાયકામાં દેશમાં 12,50,00,000 રોજગારની તકો ઊભી કરાઈ છે. આ કારણે ભારત દુનિયામાં સૌથી વધુ રોજગાર સર્જન કરનારા ટોચના દેશોમાં સામેલ થયું છે. નવી દિલ્હીમાં ભાજપ પ્રવક્તાએ એક સંમેલનમાં પત્રકારોને સંબોધતા આ વાત કહી હતી. તેમણે કહ્યું કે 2004થી 2014 દરમિયાન યુપીએ સરકારના શાસનમાં માત્ર 2,90,00,000 રોજગારીની તકો સર્જાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં રાજકીય ઈચ્છાશક્તિ સાથે એક સ્થિર સરકાર છે. ભારત વર્ષ 2047 સુધી મહાસત્તા બની જશે તેવું અનુમાન બ્રિટનના વરિષ્ઠ અર્થશાસ્ત્રી માર્ટિન વુલ્ફે રજૂ કર્યું છે. એક અખબારમાં લખેલા લેખમાં બ્રિટનના આ વરિષ્ઠ આર્થિક નિષ્ણાતે દાવો કર્યો છે કે ભારત 4 ગણી વધુ વસ્તી સાથે વર્ષ 2047માં અમેરિકાના ઉત્પાદનની બરાબરી કરશે. શ્રી વુલ્ફે કહ્યું છે કે જો ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન વર્ષ 2047 સુધી પ્રતિવર્ષ 5%ના દરે, જ્યારે અમેરિકાનો વિકાસ દર 2.3%ના દરે વધશે તો ભારતીય અર્થવ્યવસ્થા અમેરિકાની બરાબરી કરી શકે તેમાં કોઈ બેમત નથી. માર્ટિન વુલ્ફ વધુમાં જણાવે છે કે ભારતમાં સામર્થ્ય છે અને પશ્ચિમના દેશો સાથે તેના સારા સંબંધો છે, જે રાજદ્વારી રીતે મહત્વનું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈના નરસી મુંજી પ્રબંધન સંસ્થાનના વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ઉપરાષ્ટ્રપતિ સશક્ત ભારત વિકસિત ભારત 2047ના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની ભૂમિકા વિષય પર વક્તવ્ય આપશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ અને રાજ્યસભા સાંસદ પ્રફુલ્લ પટેલ પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો હેતુ વિકસિત ભારત 2047ની પહેલને અનુરૂપ ભારતના ભવિષ્યને આકાર આપવાની દિશામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને નાદુરસ્ત તબિયતને કારણે ગઈકાલે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની તબિયત સ્થિર હોવાના અહેવાલ છે. આસામમાં પૂરને પગલે અત્યાર સુધીમાં 84 લોકોના મોત થયા છે. રાજ્યના
નાગાંવ જિલ્લામાં પૂરને કારણે ગંભીર સ્થિતિ બનેલી છે, જ્યાં હજારો લોકો પ્રભાવિત થયા છે. આસામ રાજ્ય આફત નિવારણ વિભાગના આંકડાઓ પ્રમાણે એકલા નાગાંવ જિલ્લામાં 20,612 બાળકો સહિત 79,000 લોકો પૂર અસરગ્રસ્ત છે. પૂરના પાણીને કારણે 184 ગામ ડૂબી ગયા છે, જ્યારે 18,231 હેક્ટરમાં રહેલો ઊભો પાક ધોવાઈ ગયો છે. રાજ્યના કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરને કારણે 10 ગેંડા સહિત 174 પ્રાણીઓના મોત થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર પાર્કમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે. ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ હવે સ્વાસ્થ્ય ધામ પોર્ટલની મદદથી આયુષ્યમાન ભારત આરોગ્ય ખાતું ખોલાવી શકે છે. ઉત્તરાખંડ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્વાસ્થ્ય ધામ પોર્ટલ શરૂ કરાયું છે, જે અંતર્ગત હવે ચારધામ જનારા શ્રદ્ધાળુઓના આરોગ્યનું નિરીક્ષણ કરાશે. શ્રદ્ધાળુઓની સમગ્ર યાત્રાને સરળ અને આરોગ્યપ્રદ બનાવવાના હેતુથી આ પોર્ટલ શરૂ કરાયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે સ્વાસ્થ્ય ધામ પોર્ટલ આભા સહિતના વિવિધ લાભો પ્રદાન કરશે. આભા એ 14 આંકડાનો એક નંબર છે, જે અંતર્ગત શ્રદ્ધાળુઓના આરોગ્યની વિગતોનો સંગ્રહ કરાશે. જરૂર પડે એ વિગતો શ્રદ્ધાળુઓની પરવાનગીથી ડોક્ટર સમક્ષ રજૂ કરાશે. સંયુક્ત રાષ્ટ્ર સંધિ સંગઠન નાટોએ યુક્રેન વિરુદ્ધના રશિયા યુદ્ધમાં ચીનને મહત્વની ભૂમિકા ભજવવાનું આરોપી ગણાવ્યું છે. વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની યજમાનીમાં આયોજિત નાટો શિખર સંમેલનમાં 32 સભ્યોને દેશોએ રશિયા હુમલામાં ચીનની નિર્ણાયક ભૂમિકા નિભાવવા સંદર્ભે એક સંયુક્ત જાહેરનામું બહાર પાડ્યું છે. ચીન ઉપર નિકાસ પર પ્રતિબંધ છતાં ચીન સેમિકન્ડક્ટર, મશીની ઉપકરણો તેમજ અન્ય સાધનો રશિયાના સંરક્ષણ ઉદ્યોગ માટે મહત્વના બની ગયા છે. નાટોનું કહેવું છે કે આ કારણે યુક્રેનમાં મોસ્કોના સૈન્ય અભિયાનોને બળ મળ્યું છે. નાટો નેતાઓએ અંતરિક્ષ ક્ષેત્રે ચીનની વધી રહેલી ક્ષમતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા BCCIએ શ્રીલંકા પ્રવાસનું સમયપત્રક જાહેર કર્યું છે, જે અનુસાર આગામી 26, 27 અને 29 જુલાઈના રોજ શ્રીલંકામાં 3 દિવસીય આંતરરાષ્ટ્રીય T20 શ્રેણી રમાશે, જે બાદ કોલંબોમાં 1, 4 અને 7 ઓગસ્ટના રોજ 1 દિવસીય શ્રેણીની મેચ રમાશે. કોચ નિમાયા બાદ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં આ ભારતીય ટીમની પ્રથમ ટુર્નામેન્ટ હશે. પ્રોબેશનરી સનદી અધિકારી પૂજા ખેડકર દ્વારા કથિત સત્તાના દુરુપયોગના મામલે કેન્દ્ર સરકારે એક સભ્યની તપાસ સમિતિની રચના કરી છે. સરકારે પૂજા ખેડકર સામે કરાયેલા આરોપોની તપાસ મામલે આ સમિતિની રચના કરી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે આ તપાસ સમિતિની રચના કરી છે, જે 2 અઠવાડિયામાં તેના તારણો રજૂ કરશે. ક્રિકેટમાં ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર અને કપ્તાન બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. તે ક્રિકેટના ઇતિહાસમાં 200 વિકેટ લેવાવાળા ત્રીજા ખેલાડી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભૂતપૂર્વ અગ્નિવીરોને હવેથી કેન્દ્રીય સુરક્ષા દળોમાં 10% અનામતનો લાભ મળશે. CBIએ નીટ UG પરીક્ષામાં કથિત ગેરરીતિ મામલે વધુ એકની ધરપકડ કરી છે, જે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાની આશંકા. છેલ્લા એક દાયકામાં દેશભરમાં 12 કરોડ 50 લાખ રોજગાર ઊભા કરાયા હોવાનો ભારતીય જનતા પક્ષનો દાવો. ભારત 2027 સુધીમાં વિશ્વની સૌથી મોટી મહાસત્તા બનશે તેવો બ્રિટનના આર્થિક નિષ્ણાત માર્ટલ વુલ્ફનું અનુમાન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.